એવરીવન, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો ને હું બી મજામાં છું. અત્યારે વાગી ગયો છે એટલે ગુડ મોર્નિંગ તો ના કરાય, ગુડ આફ્ટરનૂન. તો હેતાંશીને સ્કૂલે મૂકીને આવતા રહ્યા છે. ઘરે બધું કામ ફિનિશ થઈ ગયું છે, હવે ખાલી રોટલી બનાવવાની બાકી છે. તો ઘરે જઈશું, ફટાફટ રોટલી કરીશ ને કામ ફિનિશ કરીશ. અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. મીશુ હાય હાય કરો, હાય કરો, પહેલાં હાય કહી દે. હાય, જય ગોગા, જય ગોગા કરી દો. હર હર મહાદેવ નહીં, જય ગોગા, જય જય કરો બધાને, જય જય. બે હાથ જોડો. હા, મામા કહી દે, મામા. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 7:30 અને હું બનાવી રહી છું રસોઈ. રસોઈમાં શું બનાવું તમારી સાથે શેર કરું. પણ આ રહ્યું મને ગલુડિયું હેરાન કરે છે. ઘડીકમાં ડુંગળી ખાવા આવશે, ઘડીકમાં લસણ ખાવા આવશે. લસણ ખાવું લસણ છો ખાવાનું મમ જો. તો થોડી વાર રહીને બધું ખાવા આવી જશે, હે ને? હા. તો ફટાફટ રસોઈમાં બનાવવાનું છે દાલ ફ્રાય અને જીરા રાઈસ. મારા દાળ ખાવી હતી મસૂરની અને સચિન માટે બનાવી તુવેરની. તો ફટાફટ બની જાય પછી તમને બતાવીશ કેવી બની કેવી નહીં. સચિનને પૂછીશું આપણે. તો ચાલો ફટાફટ બનાવીએ. તો ફ્રેન્ડ્સ, હેતુ અત્યારે વઘાર કરી દીધો છે. અંદર ડુંગળી બુંગળી મસ્ત નાખીને ટનાટન લહણ બહણ નાખીને. ઓકે, મારી અલગ બનશે કારણ કે મને આવું બધું થોડું ઓછું ભાવે. ઓકે, આ બધું મારા માટે. આ ઝીણી ડુંગળી અને એ લોકોએ મોટી કરી મોટી. આ તો ફર્સ્ટ ટાઈમ બનાવી છે મસૂરની દાળ. આપણે નહીં બનાવતા એટલે પહેલી વાર બનાવશ? આ દાળ પહેલી વાર બનાવો એવું? રેસીપી જોઈને બનાવો કોઈની? કોની? વિડીયો આવી હતી, ઈચ્છા થઈ ગઈ. એવું છે એમ? ઓકે, બનાવો તો ટેસ્ટ કરીએ કેવું બને. એટલે હેતુ અમારી રેસીપીની વિડીયો જોવો છે અલગ અલગ. અત્યારે દાળ અંદર ઉમેરી દીધી છે. હવે તો હવે જોઈએ કેવી બનશે. આજ તો કોણ તો આ નહીં બનાવતું, મારી બને એ અલગ છે. એટલે બે દાળ અલગ અલગ જ બનાવે છે એવું છે? ચાખી લઈશું ચલો. હા, અલગ બનાવે. જો કંઈક નવું બનાવો મમ્મી. કેવી બનશે? હારી બનશે. હારી બને ને મસૂરની દાળ તો મસ્ત બને. હાજુ ખાતા માના હમ. હે હું તો રોજ બનાવું ડેલી, હું પહેલી વાર બનાવું છું. એટલે હારી બનશે. ખાવામાં પહેલી વાર જ ખાઉં છું. મમ્મી રોજ મેં તો ખાતી જ નહીં જિંદગી જિંદગી ખાધી નહીં. જિંદગી ખાતી જ નહીં ભાઈ. મસૂરની દાળ ખાવી હોય ને આવી જજો યુટ્યુબ ફેમિલી. યુટ્યુબ. હા, ઓકે. ઓકે, ખાતી નહીં પણ રોજ બનાવે છે. એ લાય ચાલ. એ લાવો. શું થયું? વાગ્યું? હે ત્યાં વાગ્યું? સારું, ચલો હું ફૂંકમાં દઉં. હા, ચલો તાર જગ્યાએ બેસી જા. તો ચલો હું આવ્યો. સોફામાં જઈને બેસી જા. ચાલ હું આવ્યો. અને અદબ પાડો તો હર હર મહાદેવ નહીં કહેતો. આમ કર દો, આમ. હા, વેરી ગુડ. છોકરો સ્કૂલે ભણવા જવાનું એટલે આવડી જ જવાનું છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે બધા જમવા બેસી ગયા છીએ અને મીસુ બી જમવા બેસી ગઈ. હાય. મને નહીં, અહીંયા વાલી કર દે, પપ્પાને વાલી કર દો. અને આ જુઓ
હા જો શું કરેલી એ તને બીજું કંઈ આવડતું જ નહીં અને દાલ ફ્રાય જીરા રાઈસ બનાવી દીધા છે તમે ટેસ્ટ કરો અને એમાં બી આ દાળ કંઈક અલગ બનાવી દીધી આ સચિન ટેસ્ટ કરીને કે 2 મિનિટ ચાખું. આપું બેટા હું નહીં કર મારી ખાશે ને તો મેં તો પણ અલગ બનાવી પછી મારી પડી રે તા મમ્મીએ ડુંગળી ટોમેટા ખાતા નહીં કર્યા મેં કરી દીધા શું ડુંગળી ટોમેટા ખાતા મારી છે તો તા મમ્મી ટેસ્ટી છે ટેસ્ટી મમ્મીને પૂછશું એ તો મમ્મી એવડો ખાવા દે એટલે મમ્મી પૂછી તો ના જો આજો પપ્પાના બૈડામાં આમ આમ કરજે ઢોલ વગાડ ઢમ 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 કર દો મીસુ ઢમ ઢમ કર જીરા રાઈસ ભાત ચલો જમવા જેવી બનાવી દાળ સરસ બનાવી ચલો જોરદાર જોરદાર ખાવાનો જમાવટ પડે એવી બનાવી છે હા 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 ચલો ભાઈ ચલો સો ફ્રેન્ડ્સ અત્યારે વાગવામાં વાગી ગયા છે 12 અને આ માતા એક ઊંઘ લઈને ઊભી થઈ ગઈ છે એટલે હવે ખબર નહીં ક્યારે ઊંઘશે ઊંઘીને મસ્ત 1.5 કલાક સુઈ ગઈ અને હવે ઉઠી છે પપ્પા બોલાવજો હવે જાગત ઊંઘત આણે હાચી અને જો ઓલી ઊંઘેલી છે ને એને હેરાન કરે છે આમ જો પપ્પા બોલતા ઓય ઊંઘવાનું શું લેવાનું છે તારા હે મહાદેવ કહી દે ઊંઘવાનું શું લેવાનું છે હાય કહી તો ચલો ફ્રેન્ડ અહીંયા કરી રહ્યો છું વ્લોગનો એન્ડ તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ